સંજેલીના પ્રગતિશીલ ખેડૂત શ્રીમતી ફૂલવંતીબેન માલે 2012 થી પ્રાકૃતિક ખેતી અપનાવી। મારું નામ જાદવ મહાદેવભાઈ જગમાલભાઈ, ગામ કુંવારત, તાલુકો શંકેશ્વર, જિલ્લો પાટણ। 2015 થી મને એવું થયું કે હવે ભાઈ આપણે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે, કારણ કે આ રાસાયણિક ખેતીથી કેન્સર, એટેક, ભયાનક દર્દો વધી રહ્યા છે, બરાબર। અને આપણી જમીન પણ બંજર બની રહી છે, ફળદ્રુપતામાં ઘટાડો આવી રહ્યો છે। તો પછી મેં નક્કી કર્યું 2015 થી કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ। મારું નામ માલ ફૂલવંતીબેન હુરસિંગભાઈ, ગામ ભામણ, તાલુકો સંજેલી, જિલ્લો દાહોદ। 2012માં મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી છે। શરૂઆતમાં મેં આત્મામાં તાલીમ લીધી, ત્યારબાદ મેં કેવીકેમાં તાલીમ લીધેલી છે, અને ત્યારબાદ અમે પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરવાની, શું કરવાનું એની તાલીમ લીધા પછી અમે અમારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી અમે ખેતી કરીએ છીએ, ત્યારે અમારા ખેતરમાં સારી રીતે અમને ઉપજ મળે છે, અને અમારા શરીરને સ્વાસ્થ્ય માટે શાકભાજી બી પ્રાકૃતિક ખેતીથી અમને બહુ સરસ એ થાય છે। બજારનું શાકભાજી કરતાં અમારી પ્રાકૃતિક ખેતીનું શાકભાજી અમને બહુ સરસ રીતે એ સ્વાદિષ્ટ લાગે છે। અને ઘરે અમે જે મકાઈ, ઘઉં અને ચણા, કઠોળ ને એવું કરીએ છીએ, ત્યારે પણ અમે પ્રાકૃતિક ખેતીનો જ ઉપયોગ કરીએ છીએ।